હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, તેમાં આપણે ગ્રામર એટલે કે વ્યાકરણ, એમાં આપણે બોર્ડમાં જે સેક્શન સી પૂછાય છે તેમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે અધૂરા વાક્ય પૂરું કરો. અધૂરા વાક્યો પૂરા કરો, કમ્પ્લીટ કરો એટલે અધૂરા વાક્યો, સેન્ટેન્સ વાક્ય પૂરા કરો. એનો ક્વેશ્ચન નંબર છે મિત્રો 38, 39 ને 40. કેટલા છે મિત્રો? 38, 39 ને 40. 3 માર્કનો પૂછાય છે મિત્રો, 3 માર્ક. ને આપણે આ બે ભાગમાં રજૂ કરવાના છીએ. બંનેમાં 31 વાક્યો છે. બંનેમાં 31 વાક્યો છે. ટોટલ 62 વાક્યો છે. પાર્ટ 1, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે વાક્ય પૂરા કરો યુઝિંગ ધ ફંક્શન ઉપયોગ કરીને. બ્રેકેટમાં લખેલા ફંક્શન છે, ગિવન ઇન ધ બ્રેકેટ, તો કૌંસમાં લખેલા ફંક્શનનો યુઝિંગ ઉપયોગ કરીને કમ્પ્લીટ કરો અધૂરા વાક્ય. સેન્ટેન્સ એટલે વાક્યો કમ્પ્લીટ એટલે પૂરા કરો. 3 માર્ક છે મિત્રો. હવે આપણે વાક્ય જોઈએ. બરાબર, તો મિત્રો તમે આ ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો. 38, 39 ને 40, 3 માર્ક. 31 વાક્યો છે આ પાર્ટમાં, પાર્ટ 1માં. આના પછી પાર્ટ 2 પણ પાછળ જ એક દીમાં મૂકી દેવામાં આવશે મિત્રો. વાક્ય પહેલું, સેન્ટેન્સ 1, અ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ. ફેરવેલ એટલે કે વિદાયની પાર્ટીનું આયોજન થયું. તો મિત્રો એટલે અહીંયા અધૂરું વાક્ય આપેલું છે. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે આપણે શું આમાં બરાબર ફંક્શન આપેલું છે પ્રમાણે આપણે બરાબર અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. સ્પેસિફાઈંગ એટલે દર્શાવો, ટાઈમ એટલે સમય. તો પાર્ટીનું આયોજન થયું, તો સમય દર્શાવવાનો, ક્યારે આયોજન થયું? લાસ્ટ ઇવનિંગ. આન્સરમાં આપેલું છે મિત્રો, તો ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ. તો ટાઈમ દર્શાવી દેવાનો છે, ક્યારે આયોજન થયું, ગમે તે સમય ચાલે. લાસ્ટ ઇવનિંગ લખો, યસ્ટરડે લખો, કોઈ પણ ચાલે. બરાબર, તો ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ, વિદાયની પાર્ટીનું, બરાબર, વિદાયની પાર્ટીનું આયોજન થયું. સ્પેસિફાઈંગ ટાઈમ, તો ક્યારે? તો ટાઈમ દર્શાવી દો મિત્રો. અધૂરું વાક્ય લાલ અક્ષરમાં પૂરું કરેલું છે. તો ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ એટલે ગઈ સાંજે, બરાબર, વિદાયની પાર્ટીનું આયોજન થયું. તો સ્પેસિફાઈંગ ટાઈમ એટલે આપણે દર્શાવ્યું લાસ્ટ ઇવનિંગ. આ લાલ વાક્ય છે, અધૂરું વાક્ય આપણે પૂરું કર્યું છે મિત્રો. લાલ જવાબ છે. હવે વાક્ય નંબર 2 જોશું. રામભાઈ શોપ ઇઝ લોકેટેડ. રામભાઈની દુકાન લોકેટેડ એટલે આવેલી છે. આપણે શું દર્શાવવાનું છે મિત્રો? બ્રેકેટમાં સ્પેસિફાઈંગ લોકેશન. તો લોકેશન એટલે સ્થળ કહેવાનું છે મિત્રો. બરાબર, અમે તમને સૂચવ્યું મુજબ કરવાનું કીધું, ફંક્શન કહેવાય મિત્રો. હવે આપણે રામભાઈની દુકાન લોકેટેડ એટલે આવેલી છે. સ્પેસિફાઈંગ લોકેશન એટલે કયા સ્થળે એકચ્યુઅલી આવેલી છે. આપણે ગમે તે લખી શકીએ. નિયર ધ ગાર્ડન, બિહાઇન્ડ ધ ગાર્ડન, નિયર ધ બસ સ્ટેન્ડ, નિયર ધ રેલવે સ્ટેશન, નિયર ધ એરપોર્ટ, ગમે તે લખી શકીએ. ઇન ધ મેઇન બજાર પણ લખી શકીએ મિત્રો. રામભાઈની દુકાન લોકેટેડ એટલે આવેલી છે. તો અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળ કહેવાનું છે, કઈ જગ્યાએ આવેલી છે. લોકેશનમાં સ્થળ કહેવાનું હોય છે. બરાબર, આપણે જોઈએ કે રામભાઈની દુકાન લોકેટેડ આવેલી છે. ક્યાં આવેલી છે? અધૂરું વાક્ય પૂરું કરીએ છીએ આપણે. લોકેશન એટલે સ્થળ દર્શાવો, ક્યાં ચોક્કસ જગ્યાએ આવેલી છે? નિયર ધ ગાર્ડન, બગીચાની બાજુમાં રામભાઈની દુકાન આવેલી છે. તો મિત્રો લાલ અક્ષરે છે તે અધૂરું વાક્ય આપણે પૂરું કરેલું છે. લોકેશન દુકાનનું દર્શાવ્યું, આપણે શું દર્શાવ્યું? નિયર ધ ગાર્ડન, બગીચાની બાજુમાં. તમે અહીંયા કોઈ પણ જગ્યા ચાલે, નિયર ધ ગાર્ડન હોય તો ચાલે, બિહાઇન્ડ ધ ગાર્ડન, બિહાઇન્ડ ધ એરપોર્ટ, બિહાઇન્ડ ધ રેલવે સ્ટેશન તો પણ ચાલે. બરાબર મિત્રો. વાક્ય નંબર 3 જોશું. ત્રીજા નંબરમાં છે, આઈ મેટ મહેશ. હું મહેશને મળ્યો. હું મહેશને મળ્યો. અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. બ્રેકેટમાં જોવાનું છે. સ્પેસિફાઈંગ ટાઈમ, સમય કહેવાનો છે મિત્રો, કે ક્યારે મળ્યો. આઈ મેટ મહેશ, સ્પેસિફાઈંગ ટાઈમ. અહીં આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. ટાઈમ દર્શાવવાનો, ક્યારે મળ્યો. આઈ મેટ મહેશ, તો સમય આપણે કહી દો, કોઈ પણ ચાલે. ઇન ધ ઇવનિંગ, યસ્ટરડે પણ ચાલે મિત્રો. ઇન ધ મોર્નિંગ પણ ચાલે, ઇન ધ ઇવનિંગ પણ ચાલે, યસ્ટરડે પણ ચાલે મિત્રો. તો વાક્ય આપણે અહીંયા લખેલું હોય ફંક્શન, એના આધારે વાક્ય આપણે અધૂરું પૂરું કરવાનું છે મિત્રો. 3 થી 4 શબ્દોમાં જ આપણે પૂરું થઈ જાય છે વાક્ય. આઈ મેટ મહેશ, પછી અધૂરું વાક્યમાં આન્સરમાં લખેલું જ છે. ક્યારે લખે? ઇન ધ ઇવનિંગ. આપણે લખેલું છે ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ લખી શકાય, ઇન ધ મોર્નિંગ લખી શકાય, યસ્ટરડે પણ લખી શકાય. હવે વાક્ય નંબર 4, સોનુ હેઝ ગોન. સોનુ ગયો છે. સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળ કહેવાનું છે, એટલે ક્યાં ગયો છે. સોનુ હેઝ ગોન, સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળ કહેવાનું છે મિત્રો. તો સોનુ હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી, કોઈ પણ સ્થળ ચાલે મિત્રો. સોનુ હેઝ ગોન, આપણે અહીં લાઇબ્રેરી દર્શાવ્યું છે,
સ્કૂલ પણ ચાલે, ગાર્ડન પણ ચાલે, રેલવે સ્ટેશન પણ ચાલે. સોનુ હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી. તો લોકેશન એટલે સ્થળ દર્શાવવાનું છે મિત્રો. તમને જે પણ અનુકૂળ લાગે લોકેશન તમને ખબર પડવી જોઈએ. લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. તો સોનુ ક્યાં ગયો છે? સોનુ હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી. સોનુ હેઝ ગોન ટુ ધ લેબોરેટરી પણ ચાલે. સોનુ હેઝ ગોન ટુ ધ સ્કૂલ પણ ચાલે મિત્રો. આપણું અધૂરું વાક્ય પૂરું કરેલું છે અહીં. સોનુ હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી. લોકેશન એટલે સ્થળ કીધું છે મિત્રો. એના પછીનું 5મું વાક્ય છે વંદના વિલ બી ઇન ઓફિસ. વંદના ઓફિસમાં હશે. વંદના ઓફિસમાં હશે. અહીં આપણે સમયગાળો કહેવાનો છે. સ્પેસિફાઈંગ ટાઈમ. સમયગાળો દર્શાવવાનો છે મિત્રો. વંદના વિલ બી ઇન ઓફિસ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયગાળો દર્શાવવાનો છે. હવે સમયગાળામાં છે કે વંદના વિલ બી ઇન ધ ઓફિસ. અધૂર વાક્ય આપણે છે ક્યારે હશે. તો તમે અહીં પણ ગમે ત્યારે ગમે તે સમય દર્શાવી શકો. તો અહીં આપણે લખેલ છે સવારના 10 વાગે. એમ એટલે સવારનો ટાઈમ થાય. પીએમ હોય તો રાતના થાય. એમ એટલે સવારના 10 વાગે દર્શાવેલા છે. તો વંદના ક્યારે ઓફિસમાં હશે? એટ 10 o'clock પણ ચાલે. 12 એટલે કે 12 વાગ્યા ચાલે. 9 વાગ્યા લખો, 1 વાગ્યા લખો, 2 વાગ્યા લખો, 3 વાગ્યા લખો. ગમે તે તમે આમાં સમય દર્શાવી શકો મિત્રો. તો વંદના વિલ બી ઇન ઓફિસ એટ 10 AM એટલે કે સવારનો સમય, અથવા તો 10 ઇન ધ મોર્નિંગ પણ ચાલે. 10 AM સવારનો સમય છે. AM એટલે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે વંદના ક્યારે ઓફિસમાં છે? સવારના 10 વાગે. એટલું આપણે અધૂરું વાક્ય લાલ અક્ષરમાં પૂરું કરેલું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. 6થું વાક્ય છે મોહન હેઝ રેન્ટેડ એ હાઉસ. મોહને ઘર ભાડે આપ્યું છે. રેન્ટેડ એટલે ભાડે આપવું. મોહને ઘર ભાડે આપ્યું છે. તો ઘર ભાડે આપ્યું એનું લોકેશન ક્યાં છે? સ્થળ ક્યાં છે? સ્પેસિફાઈંગ લોકેશન. તો મોહને જે ઘર ભાડે આપ્યું છે એનું લોકેશન એટલે સ્થળ કયું છે મિત્રો? લોકેશન. તો ક્યાં છે? ઓન એમજી રોડ ઉપર. ક્યાં છે? ગમે તે લખો તમે. સુભાષચંદ્ર બોઝ રોડ લખો, નિયર ધ ગાર્ડન લખો, નિયર ધ રેલવે સ્ટેશન લખો, મેઇન બજાર લખો, ગમે તે ચાલે લોકેશનમાં. તો મોહન હેઝ રેન્ટેડ એ હાઉસ. મોહને ઘર ભાડે આપ્યું છે ઓન એમજી રોડ. બરાબર. મોહન હેઝ રેન્ટેડ એ હાઉસ. તો એમજી રોડ ઉપર આપેલું છે. પણ ક્યાં આપેલું છે મિત્રો? લોકેશન કયું છે આ ઘરનું? ઓન એમજી રોડ. ગમે તે ચાલે. સુભાષચંદ્ર બોઝ લખો, ભગતસિંહ રોડ લખો, બરાબર, ગમે તે લખો ચાલો. નિયર ધ ગાર્ડન લખો. તો અહીં આપણે ઓન એમજી રોડ દર્શાવેલું છે. લોકેશન બતાવ્યું છે. આ ઘર ક્યાં આવેલું છે? ઓન એમજી રોડ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગે તો કૃષ્ણા એકેડેમી સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. બરાબર. આના પછી પાર્ટ 2 અને તેના પછી પણ આપણે બીજા ડેટા ટેબલના 3 વિડીયો પણ બરાબર બનાવીને કમ્પ્લીટ જ છે, જે રિલીઝ કરવામાં આવશે 2-3-4 દિવસમાં. વાક્ય 7મું જોઈએ. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે ઉજવીએ છીએ આપણે સ્વાતંત્ર્ય દિન છે. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે શું થશે? સ્વાતંત્ર્ય દિનને ઉજવીએ છીએ. તમારે ટાઈમિંગ કહેવાનું, સમયગાળો કહેવાનો છે. ક્યારે ઉજવીએ છીએ? સ્પેસિફાઈંગ ટાઈમ. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. ક્યારે ઉજવીએ છીએ? ઓન 15th ઓગસ્ટ. મિત્રો યાદ રાખો, બ્રેકેટમાં ફંક્શન દર્શાવેલા છે તે પ્રમાણે જ આપણે વાક્ય પૂરું કરવાનું છે કે વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ક્યારે ઉજવીએ છીએ આપણે? બરાબર. ક્યારે ઉજવીએ છીએ? 15મી ઓગસ્ટે ઉજવીએ છીએ. તો મિત્રો જવાબ કેટલો આવશે? 15મી ઓગસ્ટ. એટલું અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. તમારે વાક્ય પૂરેપૂરું લખવાનું છે. નીચે અંડરલાઈન પણ કરવાની છે મિત્રો. વાક્ય 8મું. રામજીભાઈ વર્ક્સ. રામજીભાઈ કામ કરે છે. ભાઈ લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. સ્પેસિફાઈંગ લોકેશન એટલે રામજીભાઈ ક્યાં કામ કરે, સ્થળ લખવાનું છે. રામજીભાઈ વર્ક ઇન એ પોસ્ટ ઓફિસ. ક્યાં કામ કરે છે? ગમે તે ચાલે. બેંકમાં લખો તો પણ ચાલે. બરાબર. હવે આપણે રામજીભાઈ શું બતાવ્યું છે? રામજીભાઈ વર્ક ઇન પોસ્ટ ઓફિસ. લોકેશન દર્શાવી દીધું. ક્યાં કામ કરે છે? પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. લાલ અક્ષરે છે તે સાચો જવાબ છે. અંડરલાઈન મિત્રો. અધૂરું વાક્ય પૂરું કરે. લોકેશન સ્થળ કીધું. રામજીભાઈ ક્યાં કામ કરે છે? પોસ્ટ ઓફિસમાં. વાક્ય નંબર 9. માય સ્કૂલ ઇઝ. તો ફરી એકવાર લોકેશન છે. લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. સ્કૂલ ક્યાં આવેલી છે? લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. સ્કૂલ ક્યાં આવેલી છે? મારી સ્કૂલ ક્યાં છે? નિયર ધ પોસ્ટ ઓફિસ લખો, નિયર ધ રેલવે સ્ટેશન લખો, બરાબર, નિયર ધ ગાર્ડન લખો, ગમે તે ચાલે મિત્રો. મારી સ્કૂલ ક્યાં આવેલી છે? આપણે અહીં દર્શાવેલું છે નિયર ધ પોસ્ટ ઓફિસ. તો લોકેશન આપણે દર્શાવી દીધું, સ્થળ દર્શાવ્યું. મારી સ્કૂલ ક્યાં આવેલી છે? પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલી છે. તો આપણો આન્સર થઈ ગયો લાલ અક્ષરમાં મિત્રો. વાક્ય 10મું જોશું. યુ હેવ એ ટેસ્ટ ટુમોરો. તમારે આવતીકાલે પરીક્ષા છે. તમારે આવતીકાલે પરીક્ષા છે. તો હવે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી કહેવાનું છે મિત્રો.
તો આમાં શું કરવાનું છે? પ્લેઝન્ટ્રીમાં શું આવે? વિનયપૂર્વકના સારા વાક્યો કહેવાના હોય છે. વિનયપૂર્વકના સારા વાક્યો. તો કોઈની એક્ઝામ હોય, ટેસ્ટ હોય આવતીકાલે, તો આપણે એને શું પાઠવીએ? શુભકામના પાઠવીએ. પ્લેઝન્ટ્રીમાં શું સારા વાક્ય બોલવાના, વિનયપૂર્વકના સારા વાક્ય બોલવાના હોય છે. તો કોઈની આવતીકાલે કે નજીકમાં એક્ઝામ હોય તો આપણે એને બેસ્ટ ઓફ લક કહીએ છીએ મિત્રો. શું કહીએ? બેસ્ટ ઓફ લક, આટલું લખવાનું છે. તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીમાં આપણે શું લખી શકીશું? આમાં કોઈની એક્ઝામ હોય, ટેસ્ટ હોય તો આપણે શું લખીએ? બેસ્ટ ઓફ લક. શું લખાય? લાલ અક્ષરમાં અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. વાક્ય નંબર 11. તો મિત્રો અહીં પહેલેથી જ ખાલી જગ્યા છે, પછી લખેલું છે શિલ્પા બટ આઈ મસ્ટ લીવ નાવ, પણ હવે મારે જવું જ પડશે. પ્લેઝન્ટરી એટલે વળી વિનયપૂર્વકના સારા વાક્યો કહેવાના છે. હવે મિત્રો બરાબર કોઈ વ્યક્તિ આપણી ઘરે આવીને બેઠું હોય ને આપણે કહીએ કે ભાઈ હવે મારે જવું જ પડશે, પણ ઓચિંતો કહે તો આપણી થોડીક માફી માગે મિત્રો. શું માગે? આપણી ઘરે 4-5 કલાકનો ટાઈમ લઈને આવ્યું હોય, પણ અડધી કલાકમાં એને નીકળી જાય તો ઓચિંતો ફોન આવે તો શું કે? એક્સક્યુઝ મી, માફ કરજો, મારે જવું પડશે. શું કે મિત્રો? લખે છે ને બીજા વાક્યમાં શિલ્પા બટ આઈ મસ્ટ લીવ નાવ, પણ હવે તમારે જવું જ પડશે. એટલે કે એનો મિનિંગ એવો છે કે એને કોઈ ઓચિંતો ફોન આવી ગયો છે, આપણી માફી માગે ને કે ભાઈ હું આ 4-5 કલાક બેસા આવ્યો હતો પણ હવે તાત્કાલિક જાઉં છું, એક્સક્યુઝ મી, માફ કરજો. એક્સક્યુઝ મી, માફ કરજો શિલ્પા, બટ આઈ મસ્ટ લીવ નાવ, પણ હવે મારે જવું જ પડશે. એટલે પ્લેઝન્ટરી છે મિત્રો. એટલે સારા વાક્ય બોલો વિનયપૂર્વક, ને કહેવાય પ્લેઝન્ટરી. તો એક્સક્યુઝ મી, માફ કરજો શિલ્પા, પણ મારે હવે જવું જ પડશે. તો આપણો આગળનો જવાબ છે એક્સક્યુઝ મી, પ્લેઝન્ટરીમાં મિત્રો. વાક્ય નંબર 12. આઈ હર્ડ એબાઉટ યોર એક્સિડન્ટ. મેં તમારા એક્સિડન્ટ વિશે સાંભળ્યું. ફરી પાછું પ્લેઝન્ટરી એટલે કે વિનયપૂર્વકના સારા વાક્યો કહેવાના છે મિત્રો. કોઈના એક્સિડન્ટ વિશે આપણે સાંભળીએ તો આપણે શું કહીએ? બરાબર, તો શું કહીએ? મને ભાઈ દુઃખ થયું છે ખૂબ જ, તમારું એક્સિડન્ટ વિશેની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આઈ એમ સો સોરી. આઈ એમ સો સોરી. આઈ હર્ડ એબાઉટ યોર એક્સિડન્ટ. મને તમારી એક્સિડન્ટની જાણ થઈ, મેં સાંભળ્યું. આપણે પ્લેઝન્ટરીમાં એને શું સારા વાક્ય કહીએ? ભાઈ હું ખૂબ જ, મને દુઃખ થાય છે, તમારું એક્સિડન્ટ થયું એ વાત જાણીને મને કેવું છે? આઈ એમ સો સોરી, મને ખૂબ જ દુઃખ થાય છે. તો મિત્રો પ્લેઝન્ટરીમાં આપણે આઈ એમ સો સોરી લખશું કે ભાઈ ખુશનુમા એને સારા વાક્ય કહી શકીએ આપણે સાંત્વના આપવા કે ભાઈ તમારી એક્સિડન્ટની મને જાણ થઈ તો એ વિશે હું દિલગીર છું, મને ખૂબ જ દુઃખ થયું છે. આપણે એમ તો ન કહી શકીએ મને બહુ ખુશી થઈ. આપણે એક્સિડન્ટ એટલે શું કહી શકીએ પ્લેઝન્ટરીમાં? આઈ એમ સો સોરી, હું ખૂબ જ દુઃખી છું. વાક્ય નંબર 13. વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી? કોઈ આપને પૂછે, કોઈને ઘરે આપણે ગયા હોય મહેમાન તરીકે, આપણે પૂછે કે તમને થોડીક વધારે ચા લેવી ગમશે? વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી? આપણે ચા તો લીધી હોય પણ કેવી? મોર, એટલે વધારે થોડીક ચા કોઈ આપણે આગ્રહ કરે થોડીક વધારે લ્યો ને, ઠંડી છે તો. બરાબર, શિયાળો ચાલુ થઈ, ઠંડી ચા, બરાબર ઠંડી છે થોડીક ગરમ ચા લ્યો. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, ફરી પાછી પ્લેઝન્ટરી છે મિત્રો. ઉપર આપણે 3-3માં પ્લેઝન્ટરી છે એટલે ખુશનુમા વાક્યો, સારા વાક્યો લાગે એવું વાક્ય આપણે બોલવાનું છે. કોઈ આપણે ચા નો આગ્રહ કરે કે વધારે ચા લ્યો, આપણે વધારે ચા પીએ જ લીધી હોય તો આપણે ના પાડી દેવાની, નો થેન્ક્સ. ના ઘણી છે, નો થેન્ક્સ. બરાબર ને? બરાબર, હા પાડવી તો પણ પાડી શકાય યસમાં, આપણે અહીં ના પાડેલી છે, નો થેન્ક્સ. એક્સચેન્જિંગમાં આપણે શું કહે? પ્લેઝન્ટરી એટલે ખુશનુમા વાક્યમાં શું કહી શકીએ? બરાબર, વિનયપૂર્વકના વાક્યો છે. વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી? તમને થોડીક ચા વધારે લેવી ગમશે? આપણે વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી, તો અધૂર વાક્ય આપણે પૂરું કરીએ છીએ નો થેન્ક્સ, ના આભાર. આપણે ના જોતી હોય, ચા ન પીવી વધારે તો પાડી શકાય ના, નો થેન્ક્સ, ના આભાર. વાક્ય નંબર 14. ધ મેનેજર વિલ કમ. મેનેજર આવશે. ટાઈમ કહેવાનો છે, ક્યારે આવશે? તો ગમે તે ટાઈમ ચાલે મિત્રો. એટ 10 o'clock લખી શકો, એટ 12 o'clock લખી શકો, 1 o'clock લખી શકો, 9 o'clock ગમે તે ટાઈમ લખી શકો. મેનેજર આવશે, પણ આપણે સવારનો ઓફિસ ટાઈમ હોય એની આજુબાજુમાં દર્શાવી દેવો. બરાબર, બેંક હોય ગમે તે ફર્મ હોય એમાં મેનેજર હોય તો મેનેજર સામાન્ય ટાઈમ એનો 10 થી 11 વાગ્યાનો હોય છે તો આપણે 10-11 વાગે લખી દેવાનું. તો મેનેજર વિલ કમ, સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયગાળો દર્શાવવાનો છે. ફંક્શન શું આપેલું? સમયગાળાનું. તો એટ 10 o'clock સાચો જવાબ છે. અધૂરો વાક્ય છે, લાલ અક્ષરમાં છે મિત્રો. મિત્રો આ વિડીયો પૂરો જોશો અને કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો. વાક્ય નંબર 15. ધ સ્પોર્ટ્સ ડે એટલે રમત ગમતનો દિવસ. ધ સ્પોર્ટ્સ ડે પછી ખાલી જગ્યામાં આપણે પૂરવાનું ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા વર્ણવવાની છે મિત્રો. શું વર્ણવવાનું છે? ધ સ્પોર્ટ્સ ડે, ડિસ્ક્રાઇબ કરો એટલે વર્ણન કરો, એક્શન એટલે ક્રિયા. તો સ્પોર્ટ્સ ડે એટલે રમત ગમતનો દિવસને ઓલવેઝ હંમેશા સેલિબ્રેટ ઉજવવામાં આવે છે અમારી સ્કૂલમાં. તો મિત્રો અહીંયા એક્શન એટલે ક્રિયા, તો આપણી ક્રિયા કઈ થઈ? સ્પોર્ટ્સ ડે ને ઉજવણીની ક્રિયા છે. સેલિબ્રેટ કરવાની એટલે ઉજવણીની ક્રિયા અમારી સ્કૂલમાં થાય છે.
તો મિત્રો સમજાઈ ગયું. એક્શન એટલે આપણે આ ક્રિયાપદથી ક્રિયા દર્શાવવાની ક્રિયા, સેલિબ્રેટ કરવાની ક્રિયા. તો સ્પોર્ટ્સ ડે એટલે તો નામ આપ્યું છે તો આપણે ક્રિયાપદ નથી, તો ક્રિયાપદ કરીને એક્શન પૂરી કરવાની છે. તો અહીંયા એક્શન વર્બ કયું થશે? સેલિબ્રેટ થશે મિત્રો, ઉજવવાની ક્રિયા દર્શાવી દેવાની છે. સ્પોર્ટ્સ ડે રમત ગમતનો દિવસ. પછી પેસિવ વોઇસનું વાક્ય છે એમિઝર વત્તા ત્રીજું રૂપ એટલે કેવું કઈ મિત્રો? સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે. તો સ્પોર્ટ્સ ડે ઇઝ ઓલવેઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. આ ઉજવવાની ક્રિયા થઈ છે, એક્શન થઈ છે મિત્રો. વાક્ય નંબર 16 જોશું મિત્રો. તો પ્રિન્સિપાલ. તો પ્રિન્સિપાલ, હવે અહીં આપણે શું કરવાનું છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. ફરી એકવાર એક્શન એટલે ક્રિયા, ફરી એકવાર ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો હવે પ્રિન્સિપાલની અહીં કઈ ક્રિયા છે? સ્કોલ્ડ એટલે ઠપકો આપવાની ક્રિયા છે મિત્રો. આ નામ આપેલું છે, હવે ક્રિયાપદ એટલે કે વર્બ દર્શાવવાનું છે. વર્બથી બરાબર, વર્બથી આપણે એક્શન દર્શાવી છે. ક્રિયાપદથી શું દર્શાવી શકાય? એક્શન. ક્રિયાપદામાં છે સ્કોલ્ડ લીધું છે, ઠપકો આપવો. તો પ્રિન્સિપાલ સાદો વર્તમાન કાળનું વાક્ય છે. પ્રિન્સિપાલ નેવર, પ્રિન્સિપાલ હિમ આવે એટલે સ્કોલ્ડ આર એસ કે એસ વાળું રૂપ આવશે મિત્રો. ધ પ્રિન્સિપાલ નેવર સ્કોલ્ડ ધ સ્ટુડન્ટ. તો આ પ્રિન્સિપાલ છે, આચાર્ય છે, ક્યારે વિદ્યાર્થીને ઠપકો આપતા નથી, એટલે કે વિદ્યાર્થી ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી, ઠપકો આપતા નથી. તો આ એક્શન કહેવાય છે મિત્રો. એક્શન એટલે ક્રિયા પ્રિન્સિપાલની ઠપકો આપવાની, પણ અહીંયા ક્યારે ઠપકો આપતા નથી. સાદો વર્તમાન કાળ છે એટલે હી સીટ સાથે કેવું રૂપ આવશે મિત્રો? એસ કે એસ વાળું રૂપ આવશે. તો પ્રિન્સિપાલ એક્શન એટલે કઈ ક્રિયા થઈ? નેવર સ્કોલ્ડ ધ સ્ટુડન્ટ. પ્રિન્સિપાલ ક્યારે વિદ્યાર્થીને ઠપકો આપતા નથી. 17મું વાક્ય જોઈએ મિત્રો. હાય મેઘા. હાય મેઘા. આશ્ચર્યચિહ્ન છે મિત્રો. અધૂરું વાક્ય પૂરું કરવાનું. પ્લેઝન્ટરી એટલે સારા લાગે એવા વિનયપૂર્વકના વાક્યો બોલવાના છે પ્લેઝન્ટરીમાં. હાય મેઘા. આપણે હાય મેઘા જોઈએ તો એમાં આપણે જોઈએ તો વોટ એ પ્લેઝર ટુ મીટ ટુ સી યુ. આપણે ઓચિંતા મેઘાને આપણી ફ્રેન્ડ હોય, ઓચિંતા આપણે મળી જાય તો આપણે શું બોલીએ? વોટ એ પ્લેઝર ટુ સી યુ. તને મળીને, તને જોઈને કે તને મળીને કેવો આનંદ થયો. હાય મેઘા, વોટ એ પ્લેઝર ટુ સી યુ. તને મળીને પ્લેઝર એટલે કેવો આનંદ થયો. તો પ્લેઝન્ટરી એટલે ખુશનુમાના વિનયપૂર્વકના વાક્યો કહેવાના છે મિત્રો. બરાબર. હાય મેઘા, વોટ એ પ્લેઝર ટુ સી યુ. તને મળીને કેવો આનંદ થયો. 18મું વાક્ય જોશું મિત્રો. દર્શન. ફરી પાછી આપણે એક્શન એટલે ક્રિયા વર્ણવાની છે. દર્શનની ક્રિયા કોઈ પણ ચાલે મિત્રો. તો દર્શન નેવર કમ્સ લેટ. દર્શન ક્યારે મોડો આવતો નથી. ગમે તે વાક્ય ચાલે. દર્શન, બીજું વાક્ય આપણે લઈએ તો દર્શન ગોઝ ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. તો દર્શન સાંજે ફરવા જાય છે એવું પણ ચાલે. દર્શન ગોઝ ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. અહીં આપણે વાક્ય દર્શાવેલું છે એક્શન એટલે ક્રિયા. ક્રિયા કઈ થઈ? આવવાની ક્રિયા થઈ છે. તો દર્શન નેવર કમ્સ લેટ. દર્શન હિમ આવે છે એટલે હિસિટાર કેવું રૂપ આવે મિત્રો? ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. સાદો વર્તમાન કાળ છે. તો દર્શન એક્શન એટલે ક્રિયા. ક્રિયા આપણે કઈ લેવાની છે? ગમે તે ચાલે. તો અહીંયા આપણે કમ ક્રિયાપદ દીધું છે. તો દર્શન નેવર એટલે ક્યારેય, કમ્સ એટલે આવે છે, લેટ એટલે મોડું. દર્શન ક્યારેય મોડું આવતો નથી. તો આપણે એક્શન એટલે ક્રિયા દર્શાવી છે કમ ક્રિયાપદથી મિત્રો. અધૂરું વાક્ય પૂરું કર્યું લાલ અક્ષરમાં. હવે આપણે 19મું વાક્ય જોશું મિત્રો. 19મું વાક્ય. એમાં મિતેશ લખેલું છે. મિતેશ પછી બરાબર અધૂરું વાક્ય પૂરું કરવાનું છે, પણ એમાં ડિસ્ક્રાઇબિંગ ફરી એકવાર એક્શન એટલે ક્રિયા જ વર્ણવવાની છે મિતેશની. તો મિતેશની આપણે એક્શન એટલે ક્રિયા જોશું તો શું અહીં લખેલું છે મિત્રો? મિતેશ ઓફન એટલે અવારનવાર, સાદો વર્તમાન કાળ છે. મિતેશ હિમ આવે એસ કે ઈએસ સ્વરૂપ. મિતેશ ઓફન ગોઝ ટુ હિઝ વિલેજ. તો ક્રિયા કઈ છે? જવાની છે, એના ગામડે જવાની ક્રિયા છે, એક્શન થઈ છે મિત્રો. મિતેશ અવારનવાર તેના ગામડે જાય છે મિત્રો. મિતેશ ઓફન ગોઝ ટુ હિઝ વિલેજ. મિતેશ અવારનવાર તેના ગામડે જાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો આ ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. તો તમને સમજાઈ ગયું મિત્રો. એક્શન તો ગમે તે ચાલે. અહીંયા જવાની ક્રિયા છે, આવવાની ક્રિયા છે, લખવાની ક્રિયા પણ દર્શાવી શકાય. કોઈ પણ ક્રિયા તમને યોગ્ય લાગે તે દર્શાવી. આ તો ટૂંકમાં એક બરાબર ઉદાહરણ નમૂનાના વાક્યો છે. આના પરથી તમને આઈડિયા આવશે કે કેવી રીતના અધૂરા વાક્ય પૂરા કરવા. 20મું વાક્ય જોશું. સંજના કમ્સ. સંજના આવે છે. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવવાનો છે. કમ્સ આવે છે એટલું લખેલું છે, પણ ક્યારે આવે છે તે આપણે પૂરું કરવાનું છે. સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવવાનું છે મિત્રો. શું દર્શાવવાનું છે? સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયગાળો દર્શાવવાનો છે. સંજના કમ્સ હોમ. ગમે ત્યાં આવે. હોમ એટલે ઘરે આવે, સ્કૂલે આવે, પણ અહીં આપણે હોમ દર્શાવેલું છે. સંજના કમ્સ હોમ. તો સમયગાળો કેવો છે? અહીં અર્લી, વહેલી આવે છે. આ અર્લીને બદલે તમે
ચોક્કસ સમયગાળો પણ દર્શાવી 5 વાગે આવે છે, 6 વાગે આવે છે, 7 વાગે આવે છે, બરાબર એવું પણ દર્શાવી શકો. સંજના કમ્સ હોમ એટ 6 o'clock, એટ 5 o'clock, પણ અહીં આપણે લખ્યું છે અર્લી, વહેલી આવે છે. સમયગાળો કયો છે? અર્લી એટલે વહેલી આવે છે. સંજના કમ્સ પછી સમયગાળો દર્શાવવાનો છે હોમ, ઘરે આવે છે ક્યારે? અર્લી એટલે વહેલી આવે છે. 21મું વાક્ય વી ગો ટુ ધ, અમે જઈએ છીએ. લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. તો કોઈ પણ સ્થળે તમે જઈ શકો મિત્રો, કોઈ પણ સ્થળે તમે જઈ શકો, લોકેશન છે. વી ગો ટુ ધ ટેમ્પલ, અહીં ટેમ્પલ દર્શાવેલું છે, મંદિર દર્શાવેલું છે. અમે મંદિરે જઈએ છીએ ઇન ધ મેઇન માર્કેટ, બરાબર. હવે અહીંયા ટેમ્પલ લખેલું છે ને એમાં ક્યાં છે? મંદિર ક્યાં આવેલું છે? મુખ્ય બજારમાં આવેલું છે. તમે અહીંયા બગીચો પણ લખી શકો, વી ગો ટુ ધ ગાર્ડન, બરાબર. પછી ગમે તે બજારનું નામ હોય, બરાબર, બરાબર, ઓન ગમે તે, બરાબર, નિયર ધ એરપોર્ટ ને ગમે તે. વી ગો ટુ ધ એમ્યુઝમેન્ટ પાર્ક, બરાબર, ઇન ધ મેહુલ પાર્ક, બરાબર. આ તો અમારા જામનગરમાં આવેલો છે એટલે મેં બોલ્યો એમ્યુઝમેન્ટ પાર્ક ઇન ધ, બરાબર, એમ્યુઝમેન્ટ પાર્ક નિયર ધ, કોઈ પણ આવે, નિયર ધ, બરાબર, નિયર ધ ટાવર ને ગમે તે લખી શકો. તમને ટૂંકમાં સહેલું પડે લખી શકો લોકેશન. તો અહીં આપણે શું દર્શાવ્યું છે? વી ગો ટુ ધ ટેમ્પલ દર્શાવ્યું છે, અમે મંદિર જઈએ છીએ. ક્યાં આવેલું છે? ઇન ધ મેઇન માર્કેટમાં આવેલું છે. ધ લોકેશન છે, લોકેશન સ્થળ કહેવાનું છે મિત્રો. હવે 22મું વાક્યમાં જોશું અંજલિ. તો અંજલિમાં વળી પછી ફરીથી એકવાર એક્શન એટલે ક્રિયા દર્શાવવાની છે મિત્રો. તો અંજલિની ક્રિયા કોઈ પણ છે. તો અહીંયા લાઈક ટુ વોચ એટલે જોવાની ક્રિયા છે. અંજલિને લાઈક વીસી તારે કેવું રૂપ આવે મિત્રો? એસ કે યસ વાળું રૂપ છે. પણ ડબલ ક્રિયાપદ છે. લાઈક આરે હંમેશા બીજું ક્રિયાપદ ટુ વાળું જ આવે. લાઈક સાથે બીજું ક્રિયાપદ આવે તો કેવું આવે? ટુ વાળું આવે. તો અંજલિ લાઈક્સ ટુ વોચ હિન્દી મૂવીઝ. તો એની એક્શન કઈ થઈ? વોચ એટલે જોવાની. એક્શન એટલે ક્રિયા કઈ થઈ? વોચ એટલે જોવાની, બરાબર. અંજલિ લાઈક્સ ટુ ગો ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. અંજલિ લાઈક્સ ટુ ડુ, અંજલિ લાઈક્સ ટુ ડુ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. ગમે તે ક્રિયા ચાલે મિત્રો, કોઈ પણ અંજલિની એક્શન એટલે ક્રિયા તમે દર્શાવી શકો. અંજલિ લાઈક્સ ટુ વોચ હિન્દી મૂવીઝ. અંજલિને હિન્દી મૂવીઝ એટલે કે હિન્દી પિક્ચર જોવા ગમે છે. તો એક્શન આપણે કઈ દર્શાવી છે? ટુ વોચ એટલે જોવાની ક્રિયા દર્શાવી છે મિત્રો. તમે તમારી રીતે બીજી કોઈ પણ ક્રિયા તમને યોગ્ય લાગે તે દર્શાવો, અથવા તો આ જ વાક્ય જો બેઠું પૂછાઈ જાય તો તમે આ પણ લખી શકો, ગમે તે વાક્ય લખી શકો મિત્રો. વાક્ય 23મું જોશું કિયારા. કિયારા ડિસ્ક્રાઇબિંગ એક્શન, ફરી એકવાર એક્શન એટલે ક્રિયા દર્શાવવાની છે મિત્રો. કિયારા સામાન્ય, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે થાય. સાદો વર્તમાન કાળ છે. હી સી ઇટ સાથે કયું રૂપ આવે? એસ કે યસ વાળું રૂપ આવે મિત્રો. કિયારા યુઝ્યુઅલી લાલ અક્ષરમાં છે, વાક્ય પૂરું કરવાનું છે. કિયારા યુઝ્યુઅલી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. તો ફરી પાછું આ ક્રિયાની ક્રિયા કોઈ પણ તમે ક્રિયા દર્શાવ, લાઇક્સ એટલે ગમે છે, પ્લે લાઈન રમવાની ક્રિયા દર્શાય છે મિત્રો, બરાબર. રમવાની ક્રિયા હોય, ખાવાની ક્રિયા હોય, બરાબર, લખવાની ક્રિયા પણ ચાલે, ગમે તે, બરાબર. તો કિયારા યુઝ્યુઅલી લાઇક્સ ટુ પ્લે ટેનિસ, ટુ પ્લે ફૂટબોલ, ટુ પ્લે હોકી, ટુ પ્લે ક્રિકેટ, ગમે તે લખી શકાય. તો કિયારાની ક્રિયા દર્શાવવાની છે યુઝ્યુઅલી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. 24મું વાક્ય જોશું ધ સ્કૂલ બેલ વિલ રિંગ. શાળાનો ઘંટ વાગશે. તો આમાં સમયગાળો કહેવાનો છે, સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયગાળો કહેવાનો છે મિત્રો. ધ સ્કૂલ બેલ વિલ રિંગ, શાળાનો ઘંટ વાગશે. તો કેટલા વાગે વાગશે? સવારની સ્કૂલ હોય તો 7 વાગે, 7:30 પણ લખી શકાય. બપોરની સ્કૂલ હોય તો 11, 11:30 પણ લખી શકાય મિત્રો. તો તમને યોગ્ય લાગે તે ટાઈમ લખી શકો. 7નો, 7:30નો, 8નો, 10:30નો, 11નો, 12નો મિત્રો. ધ સ્કૂલ બેલ વિલ રિંગ, શાળાનો ઘંટ વાગશે. તો ટાઈમ કહેવાનો છે, સ્પેસિફાઈંગ ટાઈમ. ધતુર વાક્ય પૂરું કરવાનું છે. લાલ અક્ષરમાં છે, 7 વાગ્યાનો ટાઈમ. એએમ એટલે સવારનો છે. પીએમ લખી નાખો તો સાંજનો થઈ જાય, એટલે પીએમ લખવું નહીં, એમ લખવું મિત્રો. 25મું વાક્ય મનોજ ઇઝ. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ફરી પાછી એક્શન એટલે ક્રિયા દર્શાવવાની છે મિત્રો. તો મનોજ ઇઝ નેવર લેટ ટુ સ્કૂલ. તો મનોજ ક્યારેય, લેટ એટલે મોડું થવાની ક્રિયા મિત્રો. મનોજ ઇઝ નેવર લેટ ટુ સ્કૂલ. મનોજ ક્યારેય શાળાએ મોડો થતો નથી. તો ઇઝ તો આપેલું છે, તો નેવર લેટ એટલે ક્યારેય મોડો થતો નથી. એક્શન એટલે ક્રિયા, લેટ એટલે મોડું થવાની ક્રિયા, બરાબર. તો મનોજ ઇઝ નેવર લેટ ટુ સ્કૂલ. મનોજ ક્યારેય શાળાએ મોડો થતો નથી. એક્શન એટલે ક્રિયા દર્શાવી મિત્રો, ક્રિયા દર્શાવી. વાક્ય 26મું કે ખાલી જગ્યા પહેલા જ છે, પછી બીજા વાક્યમાં છે કે યુ આર વેલકમ. તો યુ આર વેલકમનો મિનિંગ એવું થાય કે તમારે જ્યારે કામ પડે ત્યારે મારી પાસે આવો. તમે મારી પાસે આવ્યા હોય
તમે દાખલે કે તમે મારી પાસે આવ્યા હોય ને મેં તમને સારું માર્ગદર્શન આપ્યું હોય તો તમે પછી મેં તમને સારું માર્ગદર્શન આપ્યું, તમે મારો શું કરો આભાર કરો ને, થેન્ક યુ સો મચ ફોર યોર ગાઈડન્સ. તો તમે મને શું કહો કે સાહેબ તમે મને ગાઈડન્સ આપ્યું તે બદલ તમારો ખૂબ આભાર. પણ તમે મારી પાસે આવ્યા ને મેં તમને માર્ગદર્શન આપ્યું તો તમે શું મને કહો કે થેન્ક યુ સો મચ સર ફોર યોર ગાઈડન્સ. તમારા માર્ગદર્શન માટે સાહેબ તમારો આભાર. તો હું તમને શું કહું, યુ આર વેલકમ. વાંધો નહીં ભાઈ, તમારે જ્યારે જરૂર પડે ત્યારે આવજો, એટલે વેલકમ. તમારે જ્યારે પણ જરૂર પડે મારી ત્યારે આવો. યુ આર વેલકમ એટલે કે શું મિનિંગ થાય કે જ્યારે પણ તમારે જરૂર છે ત્યારે આવો. પણ ત્યાં બરાબર, તો ક્યારે પણ કીધું હોય મેં કે તમે મારો આભાર માન્યો હોય ત્યારે ને, કે સાહેબ તમે મને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે, થેન્ક યુ સો મચ ફોર યોર ગાઈડન્સ. કે બરાબર, તો તમે મને કહો કે સાહેબ તમે મને માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર. તો મારે તમને શું કહેવાનું હોય, યુ આર વેલકમ. જ્યારે પણ કામ પડે ત્યારે આવજો. તો આ થઈ પ્લેઝન્ટ્રી થઈ મિત્રો. શું થઈ પ્લેઝન્ટ્રીમાં શું આવે મિત્રો, ખુશનુમા વિનયપૂર્વકના સારા વાક્ય બોલવાના આવે છે. તો યાદ રાખો પ્લેઝન્ટ્રી હોય ત્યારે તમારે તમે લખેલું છે કે યુ આર વેલકમ, તો તમારું સ્વાગત છે મારે ક્યારે બોલ, પણ તમે ક્યાંક બરાબર આભારમાં બોલ્યા ને કે સાહેબ તમારો આભાર ગાઈડન્સ એટલે માર્ગદર્શન માટે. વાક્ય 27. તો પોસ્ટમેન લોકેશન. તો પોસ્ટમેન ક્યાં સર્વિસ કરે કહી શકાય, પોસ્ટમેન વર્ક્સ ઇન પોસ્ટ ઓફિસ. લોકેશન કહેવાનું છે, પોસ્ટમેન લોકેશન એટલે શું દર્શાવવાનું છે, સ્થળ. તો પોસ્ટમેન વર્ક્સ ઇન પોસ્ટ ઓફિસ. પોસ્ટમેન ક્યાં કામ કરે છે, પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. લોકેશન એટલે સ્થળ દર્શાવવાનું છે, તો પોસ્ટ ઓફિસે. પોસ્ટમેન ક્યાં કામ કરે, પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. તો પોસ્ટ ઓફિસ છે, લોકેશન એટલે સ્થળ થયું. પછી 28મું વાક્યમાં મિહિર. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો મિહિરની ક્રિયા વર્ણવવાની છે. તો મિહિર લાઇક્સ ટુ લખી નાખવાનું બરાબર. મિહિરને ગમે છે, તો રાઇટ પોએમ્સ એટલે કાવ્ય લખવા ગમે છે. ગમે તે. મિહિર લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ આવે. મિહિર લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ. તો મિત્રો પ્લેન થોડાક નીકળે છે બરાબર, પ્લેનનો અવાજ આવે છે મિત્રો. હવે થોડા આગળ વધીએ. મિહિર લાઇક્સ ટુ ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા. તો આપણે લાઇક્સ ટુ પછી ક્રિયા કઈ દર્શાવી, લખવાની. પોયમ્સ એટલે કાવ્ય લખવાની ક્રિયા આવે છે. તમે ગમે તે લખી શકો, મિહિર લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ ગમે તે હાલે. મિહિર લાઇક્સ ટુ બરાબર. તો રીડ એટલે વાંચવું ગમે છે, રીડ નોવેલ્સ એટલે નવલકથા વાંચવી ગમે છે. પણ અહીં આપણે લખેલું છે મિહિરને ગમે છે. ક્રિયા કઈ કહેવાની છે, એક્શન. રાઇટ પોયમ્સ એટલે કાવ્ય લખવાની ક્રિયા છે, એને ગમે છે. 29મું વાક્ય મિસ્ટર શર્મા. મિસ્ટર કહેવાય છે, શર્મા લીવ્સ રહે છે. હવે આપણે લોકેશન કહેવાનું, સ્થળ કહેવાનું, કઈ જગ્યાએ રહીએ છે મિત્રો. તો મેં તો મારા સિટીનું નામ લખ્યું છે, જામનગર સિટીનું નામ લખ્યું છે. તમે તમારું અમદાવાદ લખી શકો, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, કોઈ પણ સિટી લખી શકો મિત્રો બરાબર. પણ હું જામનગરથી એ બોલું છું એટલે મેં જામનગર લખેલું છે મિત્રો. તમે તમારું કોઈ પણ સિટી લખી શકો છો. મિસ્ટર મહેતા લીવ્સ ક્યાં રહે છે, લોકેશન દર્શાવ્યું છે તો જામનગર. કોઈ પણ સિટી ચાલે, લોકેશન સ્થળ રહેવાની ક્રિયા. 30મું. તો ચિલ્ડ્રન લવ. તો બાળકોને ગમે છે. ફરી પાછી એક્શન કહેવાની છે. લવ તો આપેલું છે, તો બીજી એક્શન આપણે કઈ છે, લવ એક્શન જ છે, પણ હવે વોચ એટલે જોવાની ક્રિયા પણ એક્શન જ થશે મિત્રો. ચિલ્ડ્રન લવ ટુ વોચ. તો બાળકોને લવ ટુ વોચ એટલે જોવું, આમાં બરાબર જોવું ગમે છે. કાર્ટૂન ફિલ્મ. તો કાર્ટૂન ફિલ્મ જોવાની ક્રિયા છે. આ વોચ છે એક્શન વર્ડ છે મિત્રો. કેવો છે, એક્શન વર્ડ એટલે ક્રિયાપદ છે. તો એક્શન એટલે ક્રિયા દર્શાવી આપણે વોચથી. તો એને શું ગમે છે, તો કાર્ટૂન ફિલ્મ જોવા ગમે છે મિત્રો. તો લાલ વાક્ય છે, લાલ અક્ષરમાં અંડરલાઈન, એ વાક્ય આપણે અધૂરા વાક્ય પૂરા કરેલા છે મિત્રો. છેલ્લું વાક્ય છે મિત્રો 31મું વાક્યમાં છે કે પોર સમ ઓઇલ. થોડુંક તેલ. આપણે રાંધતા હોય તો એમાં આપણે કહી શકીએ કે પોર એટલે રેડો, થોડુંક તેલ રેડો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા. પ્રોસેસ એટલે શું થશે મિત્રો, પ્રક્રિયા. આપણે શું થાય, તેલ રેડીને આપણે ગમે તે પછી અમે લખી શકીએ, કડાઈ હોય ને એમાં તેલ રેડવાનું બરાબર, તવીમાં. ઇન ધ પેન એટલે તવી બરાબર, તવી એટલે બરાબર કડાઈ કે તવીમાં. તો પોર સમ ઓઇલ પછી અધૂર વાક્ય પૂરું કરવાનું. પ્રોસેસ પ્રક્રિયામાં ઇન ધ પેન એટલે કડાઈમાં કે તવામાં તેલ રેડો, અને હીટ એટલે ગરમ કરો ગેસની ઝાડ ઉપર. હીટ ઇન ઓન એ લો ફ્લેમ. લો એટલે નીચી એટલે ઓછી જવાળાએ, ફ્લેમ એટલે આગની જવાળા ગેસ ઉપર, ફોર 5 મિનિટ કેટલી 5 મિનિટ ગરમ કરો. આપણે પ્રોસેસ શું કરી મિત્રો, પોર સમ ઓઇલ. આપણે પરોઠા કરવા હોય તો હવે પ્રોસેસ કરવી પડે ને, પરોઠા કરવા હોય તો પોર સમ ઓઇલ. તો કડાઈ હોય કે અથવા તવો હોય, પેન એટલે તવો, તો
આ તવો કે આપણે લોઢી કહીએ છીએ જેને, એમાં થોડુંક તમે ઓઇલ નાખો એટલે તેલ નાખો ઇન ધ પેન એટલે કે તવીમાં, અને હીટ એટલે તેને ગરમ કરો. લો ફ્લેમ એટલે કેવા ઓછા તાપે કેટલી 4-5 મિનિટ 5 મિનિટ સુધી. તો મિત્રો અહીં આપણે આ 31 અધૂરા વાક્ય પૂરા કર્યા છે. હવે બીજા 31 છે એ પાર્ટ 2માં છે. એ વિડીયો પણ તમે એક કે બે દીમાં મુકાઈ જશે મિત્રો. તો આ પૂરેપૂરા બરાબર વિડીયો જોશો, અને એના પછીના પણ વિડીયો છે ડેટા ટેબલના 3 છે એ પણ તૈયાર જ છે, એ પણ હમણાં મૂકી દેવામાં આવશે મિત્રો. તો તમારે સબસ્ક્રાઇબ કરી લેજો કૃષ્ણા એકેડેમીને. સ્ટડી 10ના જો તમારે બીજા વિડીયો જોવા હોય તો કૃષ્ણા એકેડેમીના પ્લેલિસ્ટમાં જશો, તેમાં તમને એસાઇનમેન્ટના ગયા વર્ષના ઘણા બધા વિડીયો જોવા મળશે. એસાઇનમેન્ટ છે, ઘણું બધું છે, ક્વેશ્ચન આન્સર પણ ઘણા બધા પાર્ટના મૂકી દીધેલા છે મિત્રો. તો આ મારો વિડીયો જો તમને ગમે તો લાઈક કરશો, શેર કરશો, અને કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ઓકે, થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ.